વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ। આજે ફરીથી હું તમારા માટે કંઈક નવું લાવી રહી છું। તો ચાલો આપણે જોઈએ આજે આપણે શું ભણવાનું છે। તો આજે આપણે વિષય ગણિતની અંદર આગળ ભણવા જઈ રહ્યા છે। તો મેં તમને અગાઉ ગણિત વિષયમાં ઘણું બધું ભણાવ્યું છે। ગણિત વિષયની અંદર આપણે સંખ્યાજ્ઞાન શીખી ગયા છે, સરવાળા બાદબાકીના દાખલા શીખી ગયા છે, ત્યારબાદ આપણે ઘડિયા પણ શીખ્યા છે। 1 થી 5, 1 થી 10 એમ આપણે ઘડિયા શીખી ગયા છે। તો આજે ઘડિયા પરથી આજે આપણે કંઈક નવું શીખવા જઈ રહ્યા છે। તો શું શીખવા જઈ રહ્યા છે? તો આજે આપણે વિષય ગણિતની અંદર ગુણાકાર વિશે સમજ મેળવવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થીઓ, ગુણાકાર કોને કહેવાય છે એના વિશે આપણે જોઈએ। તો સૌથી પહેલા ગુણાકાર કોને કહેવાય છે? ગુણાકાર એટલે શું? તો ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો। ગુણાકાર એટલે શું? પુનરાવર્તિત સરવાળો। હવે તમને અહીંયા થોડું ગૂંચવણ લાગશે કે પુનરાવર્તિત એટલે શું? પુનરાવર્તિત એટલે કે જેનું એક પછી એક પુનરાવર્તન થતું જાય છે, એટલે કે સરવાળાનું એક પછી એક પુનરાવર્તન થાય તો એને આપણે ગુણાકાર કહીએ છીએ। હવે ગુણાકારની નિશાની, તો ગુણાકારની નિશાની કઈ છે? કોઈ પણ વસ્તુની નિશાની હોય છે તો અહીંયા ગુણાકારની પણ નિશાની છે। તો ગુણાકારની નિશાની છે ચોકડી જેવી નિશાની છે ગુણાકારની, બરાબર? આને ગુણાકારની નિશાની કહેવાય છે। જ્યારે આપણે ગુણાકારના દાખલા ગણીશું ત્યારે આપણે અહીંયા વચ્ચે આ ગુણાકારની નિશાની દેખાશે। એટલે જ્યારે પણ આપણને કોઈ દાખલો આપણી સામે આવે તો ત્યારે આપણે જોવાનું આ નિશાની હોય તો આપણે સમજી જવાનું કે આપણે અહીંયા ગુણાકારનો દાખલો ગણવાનો છે। સમજ પડી ગઈ? તો ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો, એટલે કે સરવાળો જે આપણે આગળ શીખી ગયા છે, 1 ની અંદર 1 ઉમેરીએ એટલે 2, 2 ની અંદર 1 ઉમેરીએ એટલે 3, આપણે સરવાળો શીખી ગયા છે। એટલે સરવાળાનું પુનરાવર્તન થાય, ફરીથી સરવાળો ગણવાનો આવે। જો હું તમને સમજાવું કે મારી પાસે આ 2 ચોક છે, બરાબર? આ 2 ચોક મારી પાસે છે, પાછા આ 2 ચોક છે, બરાબર? એટલે આ 2 એટલે મેં અહીંયા લખીશ 2। હવે સરવાળો કરવાનો એટલે વત્તાની નિશાની મૂકવી પડે, પાછા 2 એટલે આ 2 અને આ 2 4 થયા, બરાબર? અને ફરીથી બીજો 2 ચોક લેવાના, બરાબર? બીજા 2 ચોક એટલે પાછું અહીંયા લખીશું +2। તો કેટલા થશે? ગણો તો આ 2 + 2 4 થયા, બરાબર? પાછું એની અંદર આ +2 ઉમેરવાનું એટલે 4 ની અંદર ફરીથી 2 ઉમેરીએ તો કેટલા થાય? 4 ને 2 6 થાય। કેટલા થાય? 6 થાય। એટલે અહીંયા જો સરવાળા આપણે કેટલી વખત કર્યું? 1, 2 અને 3 વખત સરવાળા કર્યા। 2 ની અંદર 2 ઉમેર્યા એટલે 4 આવ્યા, 4 ની અંદર ફરીથી 2 ઉમેર્યા એટલે 6 આવ્યા। તો આને શું કહેવાય? સરવાળોનું પુનરાવર્તન કહેવાય। હવે ગુણાકાર કઈ રીતે આમાં કરી શકાય? તો જુઓ, અહીંયા આપણે લખેલું છે 2 + 2 + 2 એટલે 6 થયા। તો આને હવે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો ગુણાકારની રીતે લખવું હોય તો જુઓ, આ 2 છે તો 2 અહીંયા લખી દીધા। હવે ગુણાકારની આ નિશાની અહીંયા આપણે મૂકી દઈએ, બરાબર? હવે 2 કેટલી વખત છે એ આપણે જોવાનું। 2 કેટલી વખત છે? તો જુઓ, 1 2 3, 2 3 વખત છે એટલે 2 × 3 એટલે 2 ને 3 વડે ગુણાકાર કરવાનો। હવે 2 ને 3 વડે ગુણાકાર કઈ રીતે થાય? તો યાદ છે આપણે ઘડિયા શીખી ગયા છે। તો ઘડિયા શીખી ગયા છે તો એ ઘડિયા અહીંયા આજે આપણે બોલવાના। તો 2 × 2 2 × 4 2 તાલી 6 2 ચોક 8 2 પચામ 10
દાખલો જો આવે તો આપણે કઈ રીતે ગણવા. તો ગુણાકારનો દાખલો ગણતા શીખીએ. તો અહીંયા જો સૌથી પહેલા આપણને અહીંયા દેખાય છે, અહીંયા હું એક રકમ લખું છું. આ મેં રકમ લખી દીધી. હવે જુઓ આ ઉપર સંખ્યા આપેલી છે 4, વચ્ચે જુઓ વચ્ચે ગુણાકારની નિશાની છે અને પછી બીજી સંખ્યા નીચે મૂકેલી છે 3. તો આપણે અહીંયા કઈ રીતે ગણવાનું? તો સૌથી પહેલા તો હું તમને બતાવી દઉં કે આ સંખ્યાને કહેવાય છે ગુણ્ય. આ સંખ્યાને કહેવાય છે ગુણક અને અહીંયા જે જવાબ આવશે એને આપણે કહીશું ગુણનફળ. બરાબર? આટલી વસ્તુ તમે યાદ રાખજો. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે. તો આપણે અહીંયા ઘડિયા બોલવાના. શું બોલવાના? ઘડિયા બોલવાના. તો ભાઈ કયો ઘડિયો બોલવાનો છે? ચાલો જોઈએ. તો અહીંયા નીચે આપણને કઈ રકમ આપેલી છે? તો વડે 3 આપેલી છે. એટલે અહીંયા આપણે 3 નો ઘડિયો બોલવાનો છે. 3 નો ઘડિયો હવે બોલીએ તો ભાઈ ક્યાં સુધી બોલવાનું? તો ઉપર જોવાનું. ઉપર કઈ રકમ આપેલી છે? 4 આપેલી છે. કેટલી રકમ છે? 4 છે. એટલે અહીંયા આપણે 3 નો ઘડિયો બોલીશું 4 સુધી. તો ચાલો આપણે બોલીએ 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12. કેટલા આવ્યા? 3 ચોક 12 આવી ગયા. 3 ચોક 12 એટલે અહીંયા આપણે લખીશું 3 ચોક 12. તો આપણો જવાબ શું આવ્યું? જવાબ બરાબર 12 આવ્યું. સમજ પડી? હવે બીજું એક દાખલો જોઈએ. એની અંદર આપણે બે રકમ છે. જો આપણે અહીંયા એક રકમ વાળો દાખલો ગણીએ. અહીંયા બે રકમ છે. બગડ તગડ 23 ગુણાકારની નિશાની અને નીચે આપેલું છે 2. એટલે બગડ તગડ 23 આપણો ગુણ્ય છે, બગડ એટલે આપણો ગુણક છે અને જે જવાબ આવશે એ ગુણનફળ બનશે. તો ચાલો આપણે હવે આને કઈ રીતે ગણીએ? અહીંયા તો એક રકમ હતી એટલે આપણે 3 ચોક 12 કરી લીધું. હવે અહીંયા તો બે જણા છે. હવે બે રકમ હોય તો આપણે એનો ગુણાકાર કઈ રીતે કરવાનો? તો સૌથી પહેલા આપણે જુઓ આ જે 3 છે એ એકમ છે. શું છે? આ 3 છે એ એકમ છે અને આ 2 જે છે એ દશક છે. શું છે? દશક છે. તો આ જે 3 દેખાય છે તો આપણે સૌથી પહેલા એકમ સાથે ગુણાકાર કરવાનો અને પછી આપણે દશક સાથે ગુણાકાર કરવાનો. તો ચાલો આપણે એકમ સાથે ગુણાકાર કરતા જઈએ. તો 2 નો 3 સાથે ગુણાકાર કરવાનો. તો અહીંયા સૌથી પહેલા આપણે 2 નો ઘડિયો લખીશું. બરાબર? તો ચાલો 2 નો ઘડિયો લખીએ. 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6. તો ચાલો આપણે એકમ સાથે સૌથી પહેલા ગુણાકાર કરવાનું છે. પાછળવાળી રકમ સાથે સૌથી પહેલા ગુણાકાર કરવાનું છે. એટલે અહીંયા આપણે શું લખીશું? 2 તારી 6 જવાબ આવ્યો. તો આ જે 6 છે એને અહીંયા આપણે લખી દેવાનું. હવે અહીંયા પકડે 2 છે દશકની અંદર. તો 2 દુની કેટલા થાય છે? જુઓ અહીં 2 દુ 4 થાય છે. એટલે અહીંયા આપણે મૂકીશું 4. એટલે શું જવાબ આવ્યું? ચોગડ છગડ 46 જવાબ આવ્યું. તો આપણો ગુણનફળ શું બન્યું? આપણો ગુણનફળ બને છે ચોગડ છગડ 46. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી ગઈ? આ વસ્તુ તમને બરાબર મગજમાં ક્લિયર થઈ કે કઈ રીતે આપણે ગુણાકાર કરવાનો છે? તો ગુણાકારને એટલે પુનરાવર્તન, સરવાળાનું પુનરાવર્તન થાય છે અને એને જો આપણે સહેલી રીતે કરવું હોય તો આપણે આ રીતે ગણતા બોલીને આપણે સહેલી રીતે ટૂંકમાં સરવાળો કરી શકીએ છીએ, જેને આપણે ગુણાકાર કહેવામાં આવે છે. તો આટલું તમે વિદ્યાર્થીઓ સમજી ગયા. આગળના વિડીયોમાં આપણે બીજું પણ શીખવાનું છે અને આના ઉદાહરણો હું તમને બતાવવા જઈ રહી છું. તો ચાલો એ આપણે ઉદાહરણો વિશે આગળ જોઈએ. अस्सलामुअलैकुम। तो आज આપણે જનાબ કુતબુદ્દીન મોઅલ્લિમ બોયઝ પ્રાઇમરી સ્કૂલ તરફથી ફરીથી કંઈક નવું શીખવા જઈ રહ્યા છે. તો ચાલો વિદ્યાર્થીઓ ધોરણ 4ના વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. આજે આપણે વિષય ગણિતની અંદર ગુણાકાર વિશે શીખવા જઈ રહ્યા છે. મેં તમને અગાઉ સમજૂતી આપી દીધી છે, ગુણાકારની નિશાનીની પણ સમજૂતી આપી દીધી છે. તો હવે આપણે કેટલાક ચિત્રો દ્વારા આગળ નવું ભણવાના છીએ. તો ગુણાકાર વિશે આપણે જોઈએ અને ચિત્રો પરથી સમજ મેળવીએ કે ભાઈ કઈ રીતે ગુણાકાર કરી શકાય છે. તો મેં તમને ગુણાકારની સમજૂતી આપી હતી કે ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો. પુનરાવર્તિત એટલે કે જેનું પુનરાવર્તન થાય છે, એક પછી એક જેનો સરવાળો થાય એને પુનરાવર્તિત
પુનરાવર્તન કહેવાય છે. અને પુનરાવર્તિત સરવાળો એટલે કે એક પછી એક સરવાળો કરતા જઈએ તો એને આપણે ગુણાકાર કહી શકીશું. જો આપણે સરવાળો ઘણો લાંબો થતો હોય તો આપણે એને ટૂંકો કરવો હોય, નાનો કરવો હોય તો આપણે એના માટે ગુણાકાર કરી શકીએ છીએ. તો ગુણાકાર કરવા માટે આજે આપણે સમજ મેળવવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ચિત્રો દ્વારા સમજ મેળવીએ. તો ચિત્રોની અંદર સૌથી પહેલું આપણે જોઈએ. જુઓ, સૌથી પહેલું ચિત્ર આવી ગયું છે. એની અંદર એક બોલનું ચિત્ર છે, વત્તા. આ વત્તાની નિશાની છે. આપણે આગળ સરવાળા કરતાં શીખી ગયા છે, બરાબર ને? સરવાળો એટલે એકની અંદર એક ઉમેરતા જવું એટલે સરવાળો કહેવાય છે. તો આપણે આની અંદર પણ ઉમેરતા જવાનું છે એટલે ગુણાકાર કરવા માટે કઈ રીતે સરવાળો કરવો એ આપણે જોઈએ. બીજું ચિત્ર છે, એની અંદર પણ એક જ બોલ છે. ત્રીજું ચિત્ર છે, એની અંદર પણ એક બોલ છે. જુઓ, એટલે હવે આ ત્રણ ચિત્રોનો સરવાળો કરવો હોય તો કેટલી બોલ દેખાય છે તમને? પહેલા ચિત્રમાં એક બોલ છે, બીજા ચિત્રમાં એક બોલ છે અને ત્રીજા ચિત્રમાં પણ એક બોલ છે. એટલે આપણે સરવાળો કરવા માટે શું લખીશું? આપણે સરવાળો કરવા માટે લખીશું 1 + 1 + 1 બરાબર 1 ને 1 2, 2 ને 1 3. તો કેટલા થયા? 3 થયા. તો આ તો આપણે સરવાળો કર્યો, પણ હવે આને આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે આપણે ગુણાકારની રીતે લખવાનું? તો સૌથી પહેલાં આપણે ચિત્ર જોવાનું કે ભાઈ ચિત્રની અંદર શું આપેલું છે. તો ભાઈ ચિત્રની અંદર બોલ આપેલી છે. તો ચિત્રમાં કેટલી બોલ આપેલી છે? તો પહેલાં ચિત્રમાં પણ એક બોલ છે, બીજા ચિત્રમાં પણ એક બોલ છે અને ત્રીજા ચિત્રમાં પણ એક બોલ છે. જુઓ, તમને દેખાઈ રહી છે ને? આ એક બોલ, આ બીજી બોલ અને આ ત્રીજી બોલ. ત્રણ ચિત્રની અંદર એક એક બોલ છે. તો એક બોલ છે એટલે આપણે લખવાનું 1, પછી ગુણાકારની નિશાની કરવાની અને કેટલી વખત બોલ આપેલી છે? તો કે ભાઈ 3 વખત બોલ આપેલી છે. તો આપણે શું લખીશું? 3 લખીશું. જુઓ, 1 × 3 બરાબર કેટલા થાય? 3. આપણે ઘડિયા શીખી ગયા છે, યાદ છે ને તમને? 1 થી 5ના ઘડિયા શીખેલા, પછી 1 થી 10ના ઘડિયા શીખેલા. એટલે એ ઘડિયાની અંદર આપણે યાદ કરવાનું કે 1 એકા 1, 1 દૂ દૂ અને 1 તાલી 3. તો આમ અહીંયા પણ આપણને 1 × 3 આપેલું છે એટલે 1 તાલી 3 કરીશું. આગળ જોઈએ. અહીંયા તમને એક બકરીનું ચિત્ર આપેલું છે. આપણે એનો પણ સરવાળો કરવાનો છે. તો કોની સાથે સરવાળો કરવાનો છે? તો અહીંયા પણ આપણને બીજું ચિત્ર બકરીનું આપેલું છે. સવાલ શું છે? બકરીના પગ કેટલા? તો જુઓ, પહેલાં ચિત્રની અંદર બકરીના પગ કેટલા દેખાઈ રહ્યા છે? આપણે ગણીએ 1 2 3 4. બીજા ચિત્રની અંદર પણ 1 2 3 4 એટલે કે કેટલા થયા? પહેલાં ચિત્રમાં 4 એટલે અહીંયા આપણે 4 મૂક્યું, વત્તાની નિશાની અહીંયા મૂકી દીધી, પછી આ 4 છે એટલે પાછા આપણે અહીંયા 4 મૂક્યા. હવે આનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરતાં તો આપણને આવડે જ છે. 4ની અંદર 4 ઉમેરીએ તો કેટલા થાય? બરાબર 8 થાય છે. 4ની અંદર 4 ઉમેરીએ તો 8 થાય છે. હવે આને ગુણાકારની રીતે લખવું છે. તો કઈ રીતે ગુણાકારની રીતે લખીશું? તો ગુણાકારની રીતે આપણે લખવા માટે શું કરવું પડશે? તો પહેલાં આપણે ચિત્રની અંદર બકરીના પગ જોવાના. ભાઈ કેટલા છે બકરીના પગ? તો કે ભાઈ 4 છે બકરીના પગ. બરાબર, બંને ચિત્રમાં બકરીના પગ 4 જ છે. હવે કેટલી વખત છે બકરી? તો બકરીનું ચિત્ર 2 વખત છે એટલે આપણે શું લખવાનું? 2 × 4. હવે આપણને 2 × 4 જો નહીં આવડતું હોય ઘડિયો, તો આપણે ઘડિયો યાદ કરવાનો કે ભાઈ 2 એકા 2, 2 દૂ 4, 2 તાલી 6, 2 ચોક 8. કેટલા થયા? 2 ચોક 8 થયા. તો અહીંયા આપણે શું લખીશું? 2 ચોક 8 લખીશું. બરાબર, આટલી સમજ પડી. ચાલો આગળ પણ એક ચિત્ર જોઈએ. તમારી સામે એક પંખીનું ચિત્ર છે, વત્તા બીજું ચિત્ર પણ એક પંખીનું જ છે, વત્તા ત્રીજા ચિત્રની અંદર પણ એક પંખી દેખાય છે. હવે આપણને સવાલ શું પૂછે છે?
પંખીની પાંખ કેટલી? બરાબર, આપણને સવાલ પૂછ્યું છે પંખીની પાંખ કેટલી. તો પહેલાં ચિત્રની અંદર જુઓ કે પહેલાં ચિત્રની અંદર પંખીની પાંખ કેટલી આપેલી છે? 1 અને 2. બીજા ચિત્રની અંદર પંખીની પાંખ કેટલી આપેલી છે? 1, 2. ત્રીજા ચિત્રની અંદર પંખીની પાંખ કેટલી આપેલી છે? 1 અને 2. એટલે 3 ચિત્રની અંદર પંખીની 2 જ પાંખો છે. તો આપણે અહીંયા શું લખવાનું? સરવાળો કરવાનો. એટલે આપણે શું લખીશું? પહેલાં ચિત્રમાં 2 પાંખો છે એટલે 2, બીજા ચિત્રમાં 2 પાંખો છે એટલે પાછું 2, અને ત્રીજા ચિત્રની અંદર 2 પાંખો છે એટલે પાછું 2. એટલે આપણે 2 + 2 + 2 આમ લખીશું. બરાબર, તો 2ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થાય છે? ચાલો ગણો. 2 ને 2 4, અને પાછું 4ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થયા? 6. એટલે આ સરવાળાનું પુનરાવર્તન થયું. બરાબર, હવે આ 6 થયા. આને આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો એ લખવા માટે ચાલો શીખી લઈએ કે કઈ રીતે ગુણાકારની રીતે લખાય. તો સૌથી પહેલાં તમારે ચિત્રમાં જોવાનું કે ભાઈ કેટલા પંખી આપેલા છે. તો કે ભાઈ 3 પંખી આપેલા છે. કેટલા પંખી છે? 3 પંખી છે. હવે 3 પંખીમાં એની પાંખ કેટલી છે? તો બધા જ પંખીઓની પાંખ 2 છે. બરાબર, તો જુઓ 3 લખવાનું. 3 પંખી છે એટલે 3 લખ્યું, પછી ગુણાકારની નિશાની કરી, અને દરેક પંખીની 2 પાંખો છે એટલે આપણે 2 લખ્યું. એટલે 3 દુ 6. બરાબર, એટલે કેટલા થયા? 3 દુ 6 થયા. અને જો આપણને ન આવડતું હોય તો આપણે ઘડિયો યાદ કરી લેવાનો. તો ચાલો ઘડિયો આપણે યાદ કરીએ. 3 × 3, 3 દુ 6. યાદ આવી ગયું? આપણે ઘડિયો યાદ કરેલા હતા ને આપણે. તો 3 દુ 6 થયા. એટલે અહીંયા પણ આપણે 3 દુ 6 લખેલું છે. ચાલો આગળ જઈએ. નવા ચિત્ર છે. અહીંયા આપણને એક ચિત્રની અંદર 3 કપ આપેલા છે, વત્તાની નિશાની. બીજા ચિત્રની અંદર પણ 3 કપ આપેલા છે, પાછી વત્તાની નિશાની. ત્રીજા ચિત્રની અંદર પણ 3 કપ આપેલા છે. એટલે 3 વખત 3 કપ છે. બરાબર, તો અહીંયા આપણે સવાલ જોઈએ કે શું સવાલ પૂછેલું છે? કપ કેટલા? બરાબર, કપ કેટલા છે? તો પહેલાં ચિત્રની અંદર 3 કપ છે એટલે અહીંયા લખેલું છે 3. બરાબર, બીજા ચિત્રમાં 3 કપ દેખાઈ રહ્યા છે. અહીંયા 3 કપ હતા એટલે અહીંયા 3 લખ્યું. અહીંયા 3 કપ હતા એટલે અહીંયા 3 લખ્યું. અને અહીંયા પણ 3 કપ છે એટલે અહીંયા પણ આપણે 3 લખ્યું. તો હવે ચાલો આપણે સરવાળો કરીએ કે આ 3 છે તો 1 2 3, આ 3 છે તો 1 2 3, અને આ 3 છે એટલે 1 2 ને 3. ચાલો ગણી કાઢીએ. 1 2 3 4 5 6 7 8 9. એટલે 3ની અંદર 3 ઉમેરીએ તો 6, અને 6ની અંદર 3 ઉમેરીએ તો 9. એટલે અહીંયા કેટલા આવશે? 9 આવશે. અને જો આપણને એમ ન કરવું હોય તો આપણે અહીંયા ચિત્ર પણ ગણી શકીએ છીએ કે 1 2 3 4 5 6 7 8 9. અહીંયા 9 થઈ ગયા. બરાબર, તો આને આપણે ગુણાકારની રીતે કઈ રીતે લખવાનું એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે ગુણાકારની રીતે લખવાનું હોય તો અહીંયા 3 છે, અને 3 કેટલી વખત આપેલા છે? 3 વખત છે. એટલે 3 તાલી 9. બરાબર, અને જો આપણને નહીં આવડતું હોય ઘડી તો આપણે ઘડિયો યાદ કરી લેવાનો કે ભાઈ 3 × 3, 3 દુ 6, અને 3 તાલી 9. તો થઈ ગયા ને 9. તો 3 તાલી કેટલા થાય છે? 9 થાય છે. સમજ પડી ગઈ છોકરાઓ? ચાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા આપણને સવાલ પૂછેલું છે કે ઉંદરની પૂંછડી કેટલી? બરાબર, ઉંદરની કેટલી પૂંછડી દેખાય છે એ આપણને સવાલ પૂછેલો છે. તો ચાલો આપણે ગણીએ. ઉંદરની કેટલી પૂંછડી છે? 1 2 3 4. બરાબર, 4 પૂંછડી છે. એટલે અહીંયા આપણે શું લખવાનું? 1 + 1 + 1 + 1. તો કેટલા થાય? 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 કેટલા થયા? 4 થયા.
બરાબર. હવે આને આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખવાનું? તો દરેક ઉંદરની પૂંછડી એક જ છે એટલે અહીંયા આપણે 1 લખીશું. બરાબર. પછી ગુણાકારની નિશાની કરીશું. પછી જુઓ અહીંયા કેટલા છે ઉંદરો, કેટલા છે? 4 છે તો અહીંયા આપણે 4 લખીશું. હવે 1 ચોક 4. બરાબર. 1 ચોક 4 થાય છે. તો આ રીતે તમને સમજ પડી ગઈ કઈ રીતે ગુણાકાર કરવાનું. ચલો જોઈ પણ લઈએ આપણે. જો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તો ઉંદરની પૂંછડી, દરેક ઉંદરની પૂંછડી 1 1 છે એટલે 1 + 1 + 1 1 મૂકેલું છે. બરાબર. એટલે 1 + 1 + 1 4 થયા. હવે આને આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખવાનું એ પણ જોઈએ. તો એ 4 ઉંદરો છે એટલે 4, ગુણાકારની નિશાની અને 1 1 પૂંછડી છે એટલે 1 એટલે 4 × 1 બરાબર 4 થયા. આગળ જોઈએ. અહીંયા હવે આપણે વત્તાની નિશાની વગર કરવાનું છે. ચાલો વત્તાની નિશાની વગર આપણે જોઈએ. તો ભાઈ આપણે વત્તાની નિશાની વગર સરવાળો કરવો હોય તો કઈ રીતે કરીશું? તો પહેલી લાઈનમાં જુઓ કેટલા ઈંડા મૂકેલા છે. સવાલ આપણને પૂછેલું છે કે ડીશમાં ઈંડા કેટલા. તો જુઓ પહેલાં ચિત્રની અંદર આપણને પહેલી લાઈનની અંદર 3 ઈંડા છે, બીજી લાઈનમાં 3 ઈંડા છે. પહેલી લાઈનમાં અહીંયા 1 2 3 ઈંડા, બીજી લાઈનમાં 1 2 3, ત્રીજી લાઈનમાં 1 2 3, ચોથી લાઈનમાં 1 2 ને 3. આમ કરીને 3 3 4 લાઈનની અંદર 3 3 ઈંડા મૂકેલા છે. બરાબર. તો આપણે સરવાળો કઈ રીતે કરવાનો? તો અહીંયા 3 પછી 3 પછી 3 અને પછી 3. તો અહીંયા આપણે શું લખીશું? સરવાળો કઈ રીતે કરીશું? તો ભાઈ જુઓ કઈ રીતે કરીશું. તો પહેલી લાઈનની અંદર 4, તો આપણે પહેલી લાઈનની અંદર જોયું તો કે ભાઈ અહીંયા આપણને આપેલું છે 3 ઈંડા. બરાબર. બીજી લાઈનમાં 3 ઈંડા, ત્રીજી લાઈનમાં 3 ઈંડા અને ચોથી લાઈનમાં 3 ઈંડા. આપણે આ આડી રીતે જોયું. આપણે ઊભી રીતે જોઈએ તો ઊભી રીતે જુઓ, ઊભી રીતે 4 ઈંડા મૂકેલા છે. જુઓ દેખાય છે. આ ઊભી રીતે જોવાનું. તો આ ઊભી રીતે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. આમ 3 3 લાઈનની અંદર કેટલા છે? 4 4 ઈંડા છે એટલે અહીંયા આપણે લખ્યું 4 + 4 + 4. બરાબર. 4 + 4 + 4 કેટલા થાય છે? 12 થાય છે. એટલે 4 ને 4 8 અને 8 ને 4 12 થયા. હવે આને આપણે ગુણાકારની રીતે લખવું હોય તો કઈ રીતે લખીશું એ પણ જોઈ લઈએ. તો જુઓ ગુણાકારની રીતે લખવું હોય તો 3 લાઈન છે તો 3 લાઈનની અંદર 4 4 ઈંડા છે. બરાબર. આયરા આપણે જોયા ને 1 2 3 ને 4. તો 3 લાઈન છે એટલે આપણે 3 લખ્યું છે આગળ અને 4 4 ઈંડા મૂકેલા છે એટલે આપણે ગુણાકારની નિશાની મૂકીને પછી 4 મૂકેલું છે એટલે 3 × 4 બરાબર કેટલા થયા? 12 થયા. એટલે 3નો ઘડિયો જો આપણને આવડતો હોય તો અહીંયા આપણે લખવાનું 3 1 8 3 3 2 6 3 તાલી 9 3 ચોક 12. એટલે આપણે ઘડિયા યાદ રાખીશું તો જ આપણને ગુણાકાર આવડશે. તો 3 × 4 બરાબર કેટલા થયા? 3 × 4 બરાબર 12 થયા. એટલે સમજ પડી ગઈ છોકરાઓ? 3 ચોક 12 થાય છે. હવે આપણે ચાલો દાખલા ગણીએ. એ રીતે જ દાખલા ગણીએ. તો જુઓ પહેલો દાખલો આપણે આગળ મૂકેલું છે એની અંદર ઉપર લખેલું છે અહીંયા લખેલું છે 5 અને આ ગુણાકારની નિશાની છે અને અહીંયા લખેલું છે 2. હવે આપણે શું કરવાનું? કઈ રીતે કરવાનું? તો કે ભાઈ ઉપરની જે આ રકમ દેખાય છે એને આ મેં તમને અગાઉ સમજાવેલું છે તો એને આપણે ગુણ્ય કહીએ છીએ અને આને આપણે ગુણક કહીએ છીએ. તો ગુણકનો ગુણ્ય સાથે ગુણાકાર કરીશું તો આપણને શું મળશે? ગુણનફળ મળશે. બરાબર. તો ચાલો આપણે કરીએ. તો અહીંયા આપણને શું આપેલું છે? બગડે 2 આપેલું છે. શું આપેલું છે? બગડે 2 નીચે આપેલું છે અને ઉપર પાછળે 5 આપેલું છે. તો આપણે અહીંયા શું કરવાનું? તો ભાઈ નીચેવાળી રકમ જોવાની. નીચેવાળી રકમ કઈ છે? 2 છે. તો આપણે 2નો ઘડિયો બોલવાનો. ચાલો તો 2નો ઘડિયો આપણે બોલીએ. તો કે ભાઈ 2 1 2
ક્યાં સુધી બોલવાનું છે બેનો ઘડિયો એ પણ જોઈએ. તો ઉપર 5 આપેલું છે એટલે આપણે બેનો ઘડિયો 5 સુધી બોલવાનું. 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6, 2 ચોક 8 અને 2 પચામ 10. બરાબર. એટલે બેનો આપણે 5 સુધી ઘડિયો ગણ્યો તો કેટલા આવ્યા? 10 આવ્યા. એટલે 2 પચામ કેટલા થશે? 10 થશે. સમજ પડી? 2 પચામ કેટલા થાય છે? 10 થાય છે. ચાલો આપણે બીજું જોઈએ. અહીંયા ઉપર આપણને કેટલા આપેલા છે? જુઓ 8 આપેલા છે અને નીચે આપેલા છે 3. એટલે આપણે કયો ઘડિયો બોલવાનો? 3નો ઘડિયો બોલવાનો. તો ચાલો આપણે 3નો ઘડિયો બોલીશું. ક્યાં સુધી બોલવાનું છે? 8 સુધી બોલવાનું છે. તો 3 એકા 3, 3 દુ 6, 3 તાલી 9, 3 ચોક 12, 3 પચામ 15, 3 છંગ 18, 3 સત્તામ 21, 3 અઠામ 24. તો 3 અઠામ કેટલા થયા? 24 થયા. તો અહીંયા આપણે શું લખીશું? બગડ ચોગડ 24. 3 અઠામ 24 થાય છે. સમજ પડી? ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા આપણને નીચે કયો ઘડિયો આપેલો છે? જુઓ 5 અને ઉપર 7 છે. એટલે આપણે 5નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 7 સુધી બોલવાનો. તો ચાલો આપણે 5નો ઘડિયો 7 સુધી બોલીએ. તો 5 એકા 5, 5 દુ 10, 5 તાલી 15, 5 ચોક 20, 5 પચામ 25. તો ભાઈ 5 પચામ 25, 5 છંગ 30 અને આપણને 7 સુધી ગણવાનું છે. એટલે 5 સત્તામ 35. તો ભાઈ 5 સત્તામ કેટલા થયા? 35 થયા. તો અહીંયા આપણે જવાબ લખવાનો 5 સત્તામ 35. સમજ પડી? ચાલો આગળ જોઈએ. અહીંયા આપણને 2 રકમ આપેલી છે. હવે 2 રકમનું ગણવું હોય તો સૌથી પહેલાં આપણે ક્યાંથી શરૂઆત કરીએ? આગળથી કરીએ કે પાછળથી કરીએ? તો હું તમને કહી દઉં કે આપણે સૌથી પહેલાં ગુણાકાર કરવાની શરૂઆત પાછળથી કરવાની. એટલે કે આ પાછળવાળી જે રકમ છે એને આપણે એકમ કહીશું. શું કહીશું? એકમ. અને આગળવાળી રકમ છે એ છે દશક. બરાબર. હવે આપણને અહીંયા નીચે 3નો ઘડિયો આપ્યો છે. તો 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 3 સુધી બોલવાનો. તો 3 તાલી 9. આપણે ઘડિયા બોલી ગયા ને? યાદ તો છે ને? જુઓ આપણે ગણી લઈએ. 3 એકા 3, 3 દુ 6 અને 3 તાલી 9. તો કેટલા થયા? 3 તાલી 9 થયા. એટલે આપણે અહીંયા લખી દીધા 3 તાલી 9. હવે અહીંયા આપણને આપેલું છે 3 અને 2. પહેલાં આપણે એકમ સાથે કરી લીધું. હવે આપણે દશક સાથે કરીશું. તો 3 દુ 6. તો અહીંયા આપણે જુઓ અહીંયા દેખાય છે 3 દુ 6. એટલે અહીંયા આપણે લખીશું 6. સમજ પડી? એટલે આપણો જવાબ શું આવે છે? જવાબ આવ્યો છે 69, જેને આપણે ગુણનફળ પણ કહીએ છીએ. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા આપણને 5 આપેલું છે. દેખાય છે તમને 5? આ 5 આપેલું છે. તો 5ને આપણે ક્યાં સુધી ગણવાનું? 1 સુધી. તો 5ને 1 સુધી ગણીએ એટલે 5 એકા 5 અને પાછું 5 એકા 5. મેં તમને અગાઉ બતાવ્યું કે આપણે પહેલાં પાછળની રકમથી ગણવાનું અને પછી આગળની રકમ. પાછળની રકમ એટલે કે એકમ અને આગળની રકમ એટલે કે દશક. બરાબર. એટલે આપણે આ રીતે ગણવાનું.
તો 5 એકા 5 પાછળની એકમવાળી રકમથી ગણી લીધું ને પછી 5 એકા 5 એટલે કે આગળથી ગણી લીધું, એટલે આમ આપણો જવાબ શું આવે છે? 55 આવે છે. ચાલો આગળ જોઈએ. હવે અહીંયા આપણને કયો ઘડિયો આપેલો છે? જુઓ, 4નો ઘડિયો આપેલો છે, એટલે 4નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 2 સુધી બોલવાનો. એટલે સૌથી પહેલાં આપણે પાછળની રકમથી ગણીશું. તો 4 એકા 4, 4 દુ 8, બરાબર. તો 4 દુ કેટલા થયા? 8 થયા. એટલે અહીંયા 8 લખી દીધા. આગળ પણ 2 જ છે એટલે 4 દુની 8 થશે, એટલે અહીંયા આપણે પાછું 8 લખીશું. તો જવાબ શું આવ્યું? 88 જવાબ આવ્યું. તો સમજ પડી ગઈ છોકરાઓ? બરાબર. એટલે મેં તમને વર્કશીટની અંદર અને ગૃહ કાર્યમાં ગુણાકારના દાખલા આપેલા છે, તથા આપણે ગૂગલ ફોર્મની અંદર પણ દાખલા આપેલા છે, એટલે તમે ધ્યાનથી દાખલા ગણશો, બરાબર. અને નોટની અંદર સારા અક્ષરે 5 વાર લખશો. સમજ પડી ગઈ? એટલે ત્યાં સુધી બીજા વિડીયો આવશે, ત્યાં સુધી તમારા સૌને અલ્લાહ હાફિઝ. દુઆ મેં